તો આપણે એમસીક્યુ ગણતા હતા. ચાલો આ 12મો એમસીક્યુ બધાને ગણાઈ ગયો છે. ઓકે, કેટલો જવાબ આવે છે? 40 આવે છે. સાચો છે ને? ઓકે, ચાલો એની પછીનો આગળ આ ગણાઈ ગયો. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ. હા, મધ્ય બિંદુનું તાપમાન આ તો એવરેજ આવશે ને, 100 + 20 / 2 એટલે 60 આવે ને. કેટલો આવશે? 60. પછી આ એમસીક્યુ થઈ ગયો. હા કે ના, કંઈક જવાબ આપો. ગણાઈ ગયો છે. ઓકે, ચાલો આગળ. કોપરના સળિયા ઉષ્મા વાહકતા 9 ગણી હોય તો થઈ ગયો. બધાને આવડી ગયો ને? બધામાં એક જ સૂત્ર મૂકવાનું છે. આ સમાન જાડાઈ ઉષ્મા વાહકતા K અને 2K હોય તો સમતુલ્ય ઉષ્મા વાહકતા 2K અને K એટલે ભાગ્યા 4/3 આવશે ને. ઓકે, હા. આગળ એકની 300 છે, એકની K 200 છે, તો સંપર્ક સપાટીનું તાપમાન શું કીધું છે? સમાન લંબાઈ ધરાવતા બે સળિયા A અને B ની ઉષ્મા વાહકતા 300 અને 200 છે, એટલે K શું છે? આની 300 છે, આની 200 છે, તો સંપર્ક સપાટીનું તાપમાન તો આપણને ખબર છે શું થાય? H1 = H2 લખાય. શું લખાય? તો શું લખાય? K એટલે K ડાયરેક્ટ આપણને આપેલો છે એ જ લખી નાખીએ. 300 સમાન લંબાઈ ને સમાન જાડાઈ એટલે એ સરખું છે. તાપમાન દાખલા કે આનું T લઈ લો તો શું આવશે? 100 - T કરીએ છેદમાં લંબાઈ L સરખી છે બરાબર. બીજા માટે છે 200 A, અહીંયા આવશે T - 0 છેદમાં L, તો આવડી ગયો AL. આ બે મીંડા ઉડાડજો તો અહીંયા 300 - 3T = 2T, તો 5T = 300 થશે. તો T બરાબર કેટલો આવશે? 6 × 35 એટલે 60 આવશે ને. કેટલો આવશે અહીંયા? 60 ડિગ્રી સેલ્સિયસ. ખબર પડી બધાને? ઓકે, ચાલો આગળ જઈએ. હવે સળિયામાંથી પસાર થતી ઉષ્મા Q1 અને સળિયાના રેખીય પરિમાણ બમણા કરવામાં આવે. સળિયામાં રેખીય પરિમાણ કયા કયા આવતા હશે? બીજું જાડાઈ આવે, સળિયાની જાડાઈ આવે. શું આવે? ત્રિજ્યા નો આવે? હે આવે ત્રિજ્યા? શું આવે છે? મતલબ Q નું સૂત્ર શું આવે છે? આપણે Q/T લઈએ તો અથવા તો Q લખીએ. શું લખે છે? Q/T સેકન્ડ જ આપેલું છે ને તમને. ઓકે, એટલે ડાયરેક્ટ આપણે Q લખી નાખીએ તો શું આવશે? KA dt/dx એટલે Q બરાબર શું લખાય? K અહીંયા લખીએ πr², અહીંયા ΔT / L આવું લખીએ તો મતલબ Q ચલે છે શું આવશે? r²/L. આ Q1 થયું ને, તો Q2 તમારું શું થાય? કેટલું છે? બંને વસ્તુ બમણી કરવાની છે એટલે અહીંયા 2r થઈ ગયું છેદમાં 2L, અહીંયા 2r². આ થઈ ગયું. તો આ કેટલું થશે? 2 ઉડી જાય તો 2 વધે ને, એટલે 2Q1 વધશે કે નહીં વધે? શું થશે? Q4 થઈ ગયું. Q1 કરી નાખો, Q1. ખબર પડી? શું આવશે? 2 × Q1. ખબર પડી કે ન પડી? ચાલો આગળ. નેક્સ્ટ એમસીક્યુ આવડશે. જાડાઈ તમને જો ક્ષેત્રફળ આ વખતે અલગ અલગ આપેલા છે, લંબાઈ સરખી આપેલી છે. આવડશે? ઓકે, આ હોમવર્કમાં. ચાલો નેક્સ્ટ. હવે થોડાક આપણે ઉષ્માનયનના દાખલા, એટલે બધા થિયરેટિકલ આવશે. તો વાતાવરણનો સ્તરો ગરમ કરવાની પ્રક્રિયા કોના કારણે થાય? ઉષ્માનયન, કેમ કે કણ ઉપર નીચે ગતિ કરે ને, વાયુ છે. ચાલો, ગતિમાન કણોનું વહન ઉષ્માનયન દ્વારા. પછી બંધ રૂમમાં ઉષ્માનું વહન. બંધ રૂમમાં શું હોય? વાયુ હોય ખાલી. તો વાયુ કોના કારણે થાય? શું આવશે? ઉષ્માનયન. પાકું? ઉષ્મા વહન કે ઉષ્મા વિકિરણ થાય? બોલો, છેલ્લો એક ઓપ્શન આપણને આપેલો છે ને, ડી. બધા જ ન થાય ને? ન થાય, કેમ કે વાયુ છે એટલે કણ ગતિ કરવાનો
છે એટલે ગતિ કરે એટલે માત્ર શું આવશે? ઉષ્મા નયન આવશે. ચલો આગળ. ગુરુત્વાકર્ષણ ઉપર આધારિત ઉષ્મા વહનની પ્રક્રિયા. અહીંયા પ્રતિક લખેલું પ્રાકૃતિક કરી નાખવાનું. કરી નાખવાનું પ્રાકૃતિક. ઓકે, શું કરી નાખવાનું છે અહીંયા? પ્રાકૃતિક. આગળ. અવકાશમાં પ્રવાહીને ગરમ કરતા ઉષ્માનું વહન કઈ રીતે થાય? ઉષ્મા વહન દ્વારા થાય ને? કોના દ્વારા થાય? ઉષ્મા વહન દ્વારા થશે. એ ધ્યાન રાખવાનું છે. હાલો, ઉષ્મા નયનની કઈ પ્રક્રિયા નથી? ચલો, સમુદ્રની ઉપરથી પવન આવે તો પવન ઠંડો હોય. હા, તો એ ઉષ્મા નયન કહેવાય કે ન કહેવાય? કેવા છે? પેલું સાચું. પાણી ગરમ કરવાની પ્રક્રિયા ઉષ્માનયન. એનું ઉદાહરણ આપણે ભણ્યા હતા ને. હાલો, બલ્બનો કાચ ગરમ થવાથી અને ભઠ્ઠીની વાતાવરણની આજુબાજુનું તાપમાન ગરમ થવાની પ્રક્રિયા. ચલો, આ બેમાંથી કયો જવાબ આવશે? આ ઉષ્માનયનની પ્રક્રિયા આવે નહીં. પ્રવાહી નહીં, અહીંયા શું આવશે? પ્રક્રિયા. ઓકે, આ તો થવાની છે. ભઠ્ઠીનું આજુબાજુનું તાપમાન, તમે શું કે ધુમાડો કે આગ બાળી હોય તો બાજુ ગરમ થાય ને હવા, એ પણ આવશે. એટલે જવાબ તમારો કયો આવશે? સી. એ કોના કારણે થાય? બલ્બનું કાચ ગરમ કરવાની પ્રક્રિયા વિકિરણના કારણે. કોના કારણે થાય? વહન નો આવે, વિકિરણ આવે. શું આવે? ટંગસ્ટનનો ફિલામેન્ટ આવે ને, એટલે વિકિરણ ઉત્પન્ન કરે. શું કરે? વિકિરણ ઉત્પન્ન કરે, એટલે એના કારણે થાય. ચાલો, ઉષ્મા કિરણોની અવકાશમાં વેગ. ઉષ્મા વિકિરણ આવ્યું. હવે પ્રકાશના વેગ જેટલો હોય ને, સૂર્યમાંથી વિકિરણો નીકળે કે નહીં? કેટલી ગતિથી કરે? પ્રકાશના વેગ જેટલો. કઈ પ્રક્રિયા ઉષ્માનું વહન ઝડપથી થાય છે? વિકિરણ થાય ને, પ્રકાશના વેગ, એમ કરતા ઝડપથી બીજું કઈ થવાનું છે નહીં. ઉષ્મા વિકિરણને શોધવા માટેનું સાધન થર્મોપાઇલ્સ આવશે. શું આવશે? થર્મોપાઇલ. ખાલી સાધનનું નામ યાદ રાખવાનું છે. ઓકે, આપણે તમારે કઈ પૂછાતું છે નહીં. આગળ. ઇન્ફ્રારેડ કિરણોને શોધવા માટેનું સાધન. આ પણ શું આવશે? પાયરોમીટર આવશે. શું આવશે? પાયરોમીટર. ઓકે. ઉષ્માનો સાસો શોષક એ ઉષ્માનો સારો ઉત્સર્જક આવે ને, કિર્ચોફનો નિયમ. શું આવે? જે સારું ઉત્સર્જન કરે એ જ સારું શોષણ કરીએ કે ને. નીચા તાપમાન શું કરે? શોષણ કરે ને ઊંચા તાપમાને ઉત્સર્જન કરવાનું છે. ખબર પડી? ચલો આગળ. સંપૂર્ણ કાળા પદાર્થનો ઉત્સર્જન પાવર 1. ઓકે, ચાલો. ઊંચા તાપમાને એ પદાર્થ λ1, λ2, λ3, λ4 ની તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે. તો નીચા તાપમાને શું કરે? કઈ તરંગ લંબાઈનું શોષણ કરે? બધી જ કરે ને. જેનું ઊંચા તાપમાને ઉત્સર્જન કરે એનું નીચા તાપમાને શું કરે? શોષણ કરશે. આગળ. જ્યારે પદાર્થને P કેલરી ઉષ્મા આપતા તેમાંથી Q કેલરી ઉષ્માનું શોષણ કરે તો શોષણ પાવર શું આવે? શોષણ પાવર શોષાયેલી ઉષ્મા છેદમાં કુલ ઉષ્મા, એટલે Q ભાગ્યા P આવશે ને. શું આવશે? Q બાય P. આગળ. પદાર્થ પર કાળો ડાઘ છે તેને ગરમ કરીને અંધારે રૂમમાં મૂકતા તે તેજસ્વી દેખાય છે, તેનું કારણ શું આવશે? કિર્ચોફનો નિયમ, સ્ટીફનનો નિયમ, વિનનો નિયમ કે ન્યૂટનના શીતળનો નિયમ? કયો નિયમ આવે? કિર્ચોફનો નિયમ. કઈ રીતે સમજાવો મને. શું કરે? કાળો ડાઘ છે તેજસ્વી થાય. લોખંડ ગરમ કર્યું, લોખંડ હોય કે ને, એને ગરમ કરો તો શું થાય? લાલ થઈ જાય ને. શું થાય? એટલે શું થાય? વિકિરણ ઉત્પન્ન કરશે કે નહીં કરે? શું કરશે? વિકિરણ ઉત્પન્ન કરશે. કિર્ચોફનો નિયમ આવશે. આગળ. સંપૂર્ણ કાળા પદાર્થનું ઉદાહરણ મેશ ન લઈએ કે લગભગ 90-98% આપણે લઈએ છીએ. બ્લેકબોર્ડ પણ નહીં આવે. બ્લોક્સનું નાનું છિદ્ર આવીએ કે ને, કેમ કે નાનું છિદ્ર હોય એમાં તમે જેટલું પણ આપાત કરો બધું બાજુથી નીકળી જાય કે ન નીકળી જાય? ખબર કે નહીં? કાળો પદાર્થ એટલે શું થાય? જેટલું નાખો એ બધાનું શું કરવાનું છે તમારે? શોષણ. ખબર પડી કે ન પડી? ચલો આગળ. સંપૂર્ણ કાળા પદાર્થને ભઠ્ઠીમાં નાખતા શું થાય?
લોખંડ ગણી લેવાનું. શું લેવાનું? લોખંડને ગરમ કરે એટલે શું થાય? લાલ થઈ જાય ને પછી. એટલે પછીથી શું થાય? તેજસ્વી થાય કે નહીં? જેમ ગરમ થાય શું કરે? વધારે તરંગલંબાઈનું ઉત્સર્જન કરશે કે નહીં? તાપમાન વધે એટલે તરંગલંબાઈ શું થાય? ઘટે. એમ એટલે શું છે? શરૂઆતમાં કાળો દેખાશે, પછી ધીમે ધીમે એ ગરમ થતો જશે. એમ છે પછી ઉષ્માનું ઉત્સર્જન કરશે એટલે તેજસ્વી દેખાશે. ચલો, સારો શોષક એ સારો ઉત્સર્જક છે કોણે કીધું હતું? કિર્ચોફનો નિયમ. પછી એ બી સી 3 તારામાંથી આવતા પ્રકાશની મહત્તમ તીવ્રતા લાલ, વાદળી અને પીળો. એટલે એ કેવો છે? લાલ છે. બી કેવો છે? વાદળી છે. અને સી કેવો છે? પીળો છે. તો કોનું તાપમાન વધારે, કોનું તાપમાન ઓછું, કઈ રીતે ગોતશું? શું હશે? લેમ્બડા એમ ઇન્ટુ ટી બરાબર અચળ આવશે. તો ટી ચલે છે, શું આવશે? 1 લેમ્બડા એમ. ચાલો, તો આમાં તરંગલંબાઈ કોની વધારે, કોની ઓછી? હું યાદ રાખવાનું? જાની વાલી પીનારા તરફ જતા. હું યાદ રાખવાનું? જાની વાલી પીનારા તરફ જતા તરંગલંબાઈ શું થાય? વધે. શું થાય? તરંગલંબાઈ વધે. એટલે શું આવશે? લાલની વધારે આવશે ને. શું આવશે? લેમ્બડા લાલ છે તે સૌથી વધારે, પછી લેમ્બડા પીળો આવશે અને પછી વાદળી આવશે. તો મતલબ શું છે? લાલ એટલે તમને કયો કલર આપેલો છે? એ. પીળો એટલે સી અને વાદળી એટલે બી. ઓકે, તો લેમ્બડા એ ગ્રેટર ધેન શું આવશે તમારે? લેમ્બડા એ ગ્રેટર ધેન લેમ્બડા સી ગ્રેટર ધેન લેમ્બડા બી. તો તાપમાનનો ક્રમ એની કરતા કેવો આવશે? ઉલટો આવશે. એટલે શું આવશે તમારે? તાપમાન ઓફ એ લેસ ધેન તાપમાન ઓફ સી લેસ ધેન તાપમાન ઓફ બી. એટલે સૌથી વધારે તાપમાન કોનું આવશે? બી નું. સૌથી ઓછું એ નું અને સી નું વચ્ચેનું. જો આ રીતનો દાખલો નીટ 2020 માં પૂછાઈ ગયેલો છે. ઓકે, નીટમાં પૂછાઈ ગયેલો MCQ છે. ચાલો આગળ. એમાં તો ખાલી તમને એબીસી અલગ આપેલા હતા કે એને બીજો કલર, બી ને બીજો કલર, એ રીતનું આપેલું હતું. ઓકે, ચાલો એની પછીનો MCQ. સૂર્ય અને ચંદ્રમાંથી આવતા પ્રકાશની મહત્તમ તરંગલંબાઈ 0.5 × 10⁻⁶ અને 10⁻⁴ હોય તો તાપમાનનો ગુણોત્તર શું આવે? ટી ચલે છે 1 લેમ્બડા એમ. તો ટી સન છેદમાં ટી મૂન બરાબર શું છે? લેમ્બડા મૂન છેદમાં લેમ્બડા સન. ચાલો, તો તરંગ લંબાઈ સૂર્યની કેટલી આપેલી છે? 0.5 × 10⁻⁶ અને ઓલાની આપેલી છે 10⁻⁴. તો 1/0.5 એટલે 2 થઈ ગયું ઉપર અને આ 10⁻² વધશે એટલે જવાબ તમારો કેટલો આવશે? 200. એટલે તાપમાનનો ગુણોત્તર કેટલો હશે? 200 હશે. કેટલો છે? 200. આગળ. તારામાંથી આવતો પ્રકાશ શું દર્શાવે છે? હે, તાપમાન દર્શાવે ને, તારામાંથી પ્રકાશ આવે. પ્રકાશ શું દર્શાવે? તરંગ લંબાઈ. શું દર્શાવે? તરંગ લંબાઈ દર્શાવે. અને તરંગ લંબાઈ ઉપરથી આપણને શું મળશે? તાપમાન મળે. તારામાં પ્રકાશ આવતો એટલે મતલબ શું છે? આપણને દેખાય ને કે લાલ તારો છે, પીળો છે, કેસરી છે. ઓકે, એટલે શું દેખાય? તરંગ લંબાઈ ખબર પડે. તરંગ લંબાઈ ખબર પડે એટલે એના બધું ખબર પડશે તમને. તાપમાન ખબર પડશે. ચલો આગળ. 200 કેલ્વિન તાપમાને પદાર્થમાંથી નીકળતા તરંગની મહત્તમ તરંગ લંબાઈ 14 માઇક્રોમીટર છે. શું છે? તો 1000 કેલ્વિનમાંથી નીકળતા મહત્તમ તરંગ લંબાઈ કેટલી થાય? શું થાય? લેમ્બડા એમ ઇન્ટુ ટી બરાબર અચળ. વિનનો સ્થાનાંતર નિયમ કીધો 200 હોય ત્યારે શું છે? 14. તો 14 ગુણ્યા 200 અને બીજું 1000 હોય ત્યારે લેમ્બડા તમારે ગોતવાનું છે એટલે લેમ્બડા ગુણ્યા 1000. તો 200 ગુણ્યા 5 તો લેમ્બડા બરાબર 14/5 એટલે કેટલું થાય? 5 દુ 2.8 થશે ને? કેટલું થશે? 2.8 માઇક્રોમીટર. ઓપ્શન નંબર આવશે સી. કે ડાયરેક્ટ તમે કરી કહો ને તાપમાન 5 ગણું થયું તો તરંગ લંબાઈ કેટલી થાય? 5માં ભાગની થાય ને. વ્યસ્ત પ્રમાણમાં આવે કે નહીં એકબીજાના? નહીં, એમાં 1-2 MCQ માં લગભગ ભૂલ હોઈ શકે. ચાલો ચાલો. અમુક તાપમાને પદાર્થમાંથી નીકળતા તરંગની મહત્તમ તરંગ લંબાઈ 11 × 10⁻⁵ છે. હવે તાપમાન n ગણું કરતા તરંગ લંબાઈ અડધી થઈ ને? શું થઈ? લેમ્બડા ડેશ છે કેટલી થઈ? અડધી થઈ.
તરંગ લંબાઈ અડધી થાય તો તાપમાન કેવું થાય? બમણું થશે ને? સિમ્પલ છે કે નહીં? શું છે કેમ કે લેમડા એમ ચલે છે 1/t. આવું થાય કે ન થાય? તો તરંગ લંબાઈ કેવી થઈ? અડધી. તો તાપમાન કેવું થશે? બમણું. તો n ગણો એટલે કેટલું આવશે? બમણું. કેટલું કરવું પડશે? બમણું. આગળ આ એમસીક્યુ નીટમાં પૂછાઈ ગયેલો છે. 2000 તરંગ લંબાઈ હોય ત્યારે મહત્તમ તરંગ લંબાઈ તમને કેટલી આપણે? લેમડા એમ. તો 3000 કેલ્વિન તાપમાન હોય ત્યારે કેટલી હશે? તો હું લખાય 2000 ગુણ્યા લેમડા એમ બરાબર 3000 ગુણ્યા લેમડા. તો લેમડા બરાબર કેટલો થશે? 2/3 લેમડા એમ. આવી ગયું ઓપ્શન નંબર બી. આગળ આ ચેપ્ટરમાં બધા આવા નાના નાના એમસીક્યુ છે. તો ટી તાપમાને પદાર્થમાંથી નીકળતા તરંગ લંબાઈ લેમડા 0 છે તો પદાર્થનું તાપમાન બમણું કરતા તરંગ લંબાઈ કેટલી થાય? અહીંયા બધા લેમડા 0 કરી નાખજો. અહીંયા 2 લેમડા 0, 4 લેમડા 0. ઓકે. તો શું થાય? તાપમાન બમણું કર્યું તો તરંગ લંબાઈ અડધી થશે એટલે ઓપ્શન નંબર કયો આવશે? સી. ચાલો, બે તારામાંથી આવતા પ્રવાહી મહત્તમ તરંગ લંબાઈ 510 ને 350 છે તો તાપમાનનો ગુણોત્તર તો શું થાય? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. તો તાપમાન ચલે છે 1 લેમડા. તો અહીંયા T1/T2 લખવું હોય તો શું આવશે? લેમડા 2/લેમડા 1. ચાલો મૂકી દો. લેમડા 2 એટલે 350, લેમડા 1 510. તો 0 0 ઉડી જાય તો 35/51 એટલે 35 તો 70 કરતા થોડોક ઓછો જવાબ એટલે 0.69 આવશે ને? કેટલો આવશે? 0.69. ઓપ્શન નંબર બી થશે. ચલો નેક્સ્ટ એમસીક્યુ. હવે શું કીધું છે? 0 ડિગ્રી તાપમાને પદાર્થનો ઉત્સર્જન પાવર E છે તો 273 ડિગ્રી તાપમાને ઉત્સર્જન પાવર કેટલો થાય? ચલો ઉત્સર્જન પાવરનું સૂત્ર E બરાબર AE સિગ્મા T⁴. મેં તમને કીધું તો ઘણા બધા એમસીક્યુ પૂછાઈ ગયેલા છે. તો ઉત્સર્જન પાવર તાપમાનની 4 ઘાતના સમપ્રમાણ હોય. ખાસ ધ્યાન રાખવાનું તાપમાન હેમાં લેવાનું? કેલ્વિનમાં. કેમાં લેવાનું? કેલ્વિનમાં. તો આ વસ્તુ ધ્યાન રાખવાની. તો અહીંયા શું આવશે? E' બરાબર T'/T એની 4 ઘાત. તો પેલા 0 ડિગ્રી હતું એટલે ટી તમારું શરૂઆતમાં 273 થાય અને પછી 273 ડિગ્રી સેલ્સિયસ હતું એટલે કેટલો થાય? 546 એની 4 ઘાત એટલે 2 વડે ભાગ ચાલે. જો 546 નો કરો શું લખે કહો? 273 પ્લસ 273 કરે ને એટલે 2 ગુણ્યા 273 કરી શકો. શું કરી શકો? 2 ગુણ્યા એટલે એ રીતે ગણો તો પણ ચાલુ પડે. એટલે 2 ની 4 ઘાત કેટલું થાય? 16. એટલે શું આવશે? ઉર્જા કેટલી થાય? 16 ગણી થાય. કા ડાયરેક્ટ તમને ખબર જ છે ઈ ચલે છે ટી ની 4 ઘાત હોય તો તાપમાન બમણું થયું તો ઈ કેટલું થાય? 16 ગણું થાય. વર્ગ નથી કરવાનો, 4 ઘાત કરવાની છે. ચલો અહીંયા શું થયું? તાપમાન ટી હોય ત્યારે ઈ છે તો તાપમાન અડધું કરવામાં આવે તો ઉત્સર્જન પાવર ચોથા ભાગનો 16મા ભાગનો થાય ને? કેટલામા ભાગનો થાય? 16મા ભાગનો થાય. હમણાં આપણે જોયું કે ડબલ થાય તો 16 ગણું થાય તો અડધું થાય તો 16મા ભાગનો થાય. ચલો 7 થી વધીને 287 તો ઉત્સર્જન ઉર્જા કેટલા ગણી વધશે? તો શું આવશે? ઈ જ આવશે ને? ઈ ચલે છે T⁴. તો E' બરાબર T'/T ની 4 ઘાત. T' 287 પ્લસ 273 કરો કેટલું થશે? 273 0 વધી 1 7 2 14 ને 16 વધી 1 અને 560 કેટલું થાય? 560 અને 7 એટલે કે થશે તમારું 280. ચલો 280 ને 560 એટલે 2 વડે ભાગ ચાલે ને? 28 2 56 2 ની 4 ઘાત એટલે ડાયરેક્ટ 16 થઈ ગયો. જવાબ તમારો ઓપ્શન નંબર આવશે બી. એ બી હવે તમને દેખાતું બેન? ચશ્મા કરાવી આવજે કાલે ન દેખાતો હોય તો. હા એ બી તો બધા નાના છોકરાને આવડે કે એ પછી બી આવે એમ. ચાલો આગળ. 127 ડિગ્રી હોય ત્યારે 5 વોટનો પાવર છે. જો 927 ડિગ્રી થાય ત્યારે પાવર કેટલો થાય? તો ઈ થાય ઈ ચલે છે
ટી ની 4 ઘાત. તો અહીંયા પાછું ઈ ડેશ બાય ઈ બરાબર ટી ડેશ બાય ટી ની 4 ઘાત. તો ઈ ડેશ અહીંયા તમને મૂલ્ય આપેલું છે 5. ટી ડેશ 927 એટલે કેટલું થાય? 9 ને 3 12, 1200 અને 127 એટલે 3 ને 1 4 એટલે 400 એની 4 ઘાત. તો 4 તરી 12. તો 3 ની 4 ઘાત કેટલી થાય? 3 તરી 9, 9 9 81. એટલે હું આવશે ઈ ડેશ 81 ગુણ્યા 5 કરો તો 8 5 40 એટલે કે 405 વોટ. કેટલો જવાબ આવશે? 405 વોટ. આગળ ચાલો. બે સમાન પદાર્થના તાપમાન 727 327 તો ઉત્સર્જન ઉર્જાનો ગુણોત્તર ફરીથી એની વસ્તુ ઈ ચલે છે T⁴ ઈ ડેશ બાય ઈ બરાબર ટી ડેશ બાય ટી ની 4 ઘાત. તો ટી ડેશ તમને આપેલું છે 327 એટલે કે 3 3 600 થશે. કેટલું થાય? 600. 727 એટલે 7 3 1000 1000 ની 4 ઘાત. આમાં ખબર પડે છે ને 7 3 હું કઈ રીતે બોલું છું? 27 બાદ કરીને 300 એડ કરી દીધા. ખબર પડી કે નહીં? 273 એડ કરવા પડે ને એટલે 27 બાદ કરીને 300 એડ કરી નાખ્યા ડાયરેક્ટ એમ. ઓકે ચલો આ 0 0 ઉડી ગયા, 0 0 ઉડી ગયા. તો અહીં 3 દુ 6, 5 દુ 10 એટલે 3/5 ની 4 ઘાત. તો 3 ની 4 ઘાત થશે 81. 5 5 25 25 25 625. એટલે જવાબ આવશે તમારે 81/625. તમને આનું ઉલટું ગોતવાનું કીધું હશે તો શું આવશે? 625/81 થશે ને? ખબર પડી કે નહીં? ઓકે ચલો આગળ. 12 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળો 500 કેલ્વિન તાપમાને ઉત્સર્જન પાવર 440 વોટ છે. તો જો ત્રિજ્યા અડધી અને તાપમાન બમણું કરવામાં આવે તો નવો ઉત્સર્જન પાવર કેટલો થશે? ઓકે 440 ની જગ્યાએ છે ને 450 કરી નાખજો. ઓકે 440 કરો તો પણ જવાબ તો નજીકનો તમે લ્યો તો એ જ આવશે. પણ નીટમાં જે MCQ પૂછવાનો હતો એમાં કેટલો હતો? 450. ઓકે હજુ આ વખતે હું કીધું છે તમને ત્રિજ્યા પણ આપેલી છે. શું આપેલું છે? ત્રિજ્યા અને બીજું તાપમાન બંનેમાં તમારે ફરક કરવાનો છે કે ત્રિજ્યાને અડધી અને તાપમાનને ડબલ કરવાનું છે. તો આ વખતે આપણે આખું સૂત્ર લખવું પડશે. શું આવે? A E સિગ્મા T⁴. હાલો ક્ષેત્રફળ શું થાય? સપાટીનું ગોળો છે એટલે 4πr². E સિગ્મા T⁴. મતલબમાં E છે r² ના સમપ્રમાણમાં અને t ની 4 ઘાતના સમપ્રમાણમાં થાય કે ન થાય? આવું થશે કે નહીં? તો ઈ ડેશ કેટલું થશે તમારે? ઈ ડેશ બાય ઈ કરો તો અહીંયા r ડેશ નો વર્ગ અને t ડેશ ની 4 ઘાત છેદમાં r નો વર્ગ અને t ની 4 ઘાત. ચલો ત્રિજ્યા કેટલી કરવાની છે? અડધી એટલે કે 1/2 એટલે 1/2 ની 2 ઘાત અને તાપમાન બમણું એટલે 2 ની 4 ઘાત થાય. તો 2 ઘાત 2 ઘાત ઉડી જાય એટલે શું છે? 2 નો વર્ગ. તો 2 નો વર્ગ 4. તો ઈ ડેશ બરાબર કેટલું આવશે તમારે? 4 ગુણ્યા અહીં 450 હતો ને શરૂઆતમાં 440 લેશો તો પણ તમારે નજીકનો જવાબ આવશે. ઓકે પણ નીટમાં જે MCQ પૂછવાનું એમાં આપણે કેટલા હતા? 450 એટલે શું થાય? 1800 થશે. કેટલું થાય? 450 ગુણ્યા 2 એટલે 900. 900 દુ 1800. એટલે ઓપ્શન નંબર કયો આવશે? ડી આવશે. ચાલો હવે આગળ જોઈએ. હવે 8 ગુણ્યા 4 સેન્ટીમીટરની પ્લેટ 127 ડિગ્રી તાપમાન ઉર્જા ઈ છે. હવે લંબાઈ અને પહોળાઈ બંને કેવું કરવાનું છે? અડધું. તો 327 તાપમાને ચેન્જ કર્યું છે તો ઉત્સર્જન ઉર્જા તો એ રીતનું થાય ને. ઈ ચલે છે શું આવશે? L B અને T ની 4 ઘાત. ક્ષેત્રફળ લખાય ને L B ના ગુણાકારમાં જોઈએ ને ક્ષેત્રફળ તો શું આવશે? L અને B ના ગુણાકારમાં અને તાપમાનની 4 ઘાત. હા ચાલો તો ઈ ડેશ બાય ઈ કરો. ચાલો હાલો લંબાઈ કેટલી કરવાની છે? ડાયરેક્ટ કરીએ આપણે. બોલો લંબાઈ અડધી એટલે હાફ કથે છે. પછી પહોળાઈ અડધી હાફ. તાપમાન 127 એટલે કેટલું થાય? 400. એટલે જૂનું કેટલું થયું છેદમાં અહીંયા? 400. નવું કેટલું કરવાનું છે તમારે? 327 એટલે 600.
એની કેટલી થાય 4 ઘાત થશે. ઓકે ચાલો તો 2 મીંડા ઉડી ગયા. અહીંયા 3, અહીંયા 2, તો 1/4, અહીંયા 3/4 ઘાત અને 2/4 ઘાત. 3/4 ઘાત એટલે 81, 2/4 ઘાત એટલે 16 ને 16 ચોક 64 એટલે 81/64 ઈ. શું હશે 81/64 ઈ. ચલો નેક્સ્ટ MCQ. શું થાય ગોળાની સપાટીના તાપમાન T1 અને T2 હોય તો ઉત્સર્જન પાવર સમાન હોય તો ત્રિજ્યાનો ગુણોત્તર, એટલે ત્રિજ્યા અને તાપમાન એવું શું એવું તો ઈ ચલે છે. આપણે શું લખીએ છીએ r² અને T4 ઘાત. તો ઈ અચળ છે એટલે શું થયું r² T4 બરાબર અચળ. તો તમારે ત્રિજ્યા ગોતવાનું છે એટલે r² ચલે છે 1/T4 ઘાત, તો r ચલે છે 1/T². આવું થાય ને તો શું આવશે ટી ના વ્યસ્ત પ્રમાણ એટલે ત્રિજ્યાનો ગુણોત્તર શું આવશે T2/T1 ની વર્ગ. શું આવશે r ડેશ શું થશે તમારે r ડેશ બાય r શું લખશો તમે T2/T1 નો વર્ગ. આગળ હવે 4 મીટર અને 1 મીટર ત્રિજ્યાના સમાન ગોળા 2000 અને 4000 કેલ્વિને હોય તો ઉત્સર્જન ઉર્જાનો ગુણોત્તર આવડશે. ઓકે હોમવર્કમાં ચલો આ પણ શું છે અમુક તાપમાને પદાર્થની નીકળતી તરંગ લંબાઈ λ0 છે. હવે પદાર્થનું તાપમાન વધારતા મહત્તમ તરંગ લંબાઈ 3/4 λ0 હોય તો પાવર કેટલો વધશે તો શું થાય બોલો. પાવરના સ્વરૂપમાં કીધું છે તો પાવર આપણને ખબર છે ઈ ચલે છે શું આવશે T4 ઘાત. પણ આપણે તાપમાનનું કઈ આપેલું છે નહીં, આપણે શું આપ્યું છે તરંગ લંબાઈ. તો તાપમાન અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ ટી ચલે છે 1/λ. આવું થાય ને 1/λ. તો અહીંયા તમે બીજું શું લખી શકો 1/λ m4 ડાયરેક્ટ કરી શકો. તો હવે લખી શકો ચાલો. તો ઈ ડેશ બાય ઈ બરાબર શું હશે અહીંયા λ/λ4. ચાલો તો શરૂઆતનું લેમડા એટલે λ0. ઓકે અને નીચે તમારે આવશે 3/4 λ0 આની 4 ઘાત. તો ઉપર જાય તો 4 ની અને 3 ની 4 ઘાત. તો ચોકે ચોકે 16 16 16 256 ને અહીંયા 81 એટલે 256 ના છેદમાં 81 તમારો જવાબ થશે. આગળ પદાર્થનું તાપમાન 50% વધારવાનું છે તો ઉત્સર્જન ઉર્જામાં થતો વધારો કેટલા ટકા થાય 200 થાય. મેં તમને યુનિટ ભણાવ્યું તે કીધું હતું ત્રુટિ વધારે હોય તે ડાયરેક્ટ નહીં કરવાનું. શું છે નવું તાપમાન તમારે ગોતવાનું. તો ટી ડેશ કેટલું થાય તમારા માટે અહીંયા ટી પ્લસ 50% ટી એટલે કે 1.5 ટી લખાય. હવે હું લખશું આપણે ઈ ચલે છે ટી ની 4 ઘાત. તો અહીંયા તમે ઈ ડેશ બાય ઈ લખો તો શું લખાશે અહીંયા ટી ડેશ બાય ટી ની 4 ઘાત. ચલો ટી ડેશ એટલે 1.5 ટી ભાગ્યા ટી ની 4 ઘાત. ટી ઉડી જાય તો 1.5 ની 4 ઘાત તો કેટલું થશે 2.25 ગુણ્યા 2.25 એટલે લગભગ 5 ની નજીકનો જવાબ આવશે ને. તો તમને બધા 100 200 300 400 આપે એટલે શું આવશે 5 ની નજીકનો. એટલે ઈ ડેશ બરાબર તમારે 5 ઈ થશે નજીકનું. તો 5 ઈ એટલે શું લખાય તમારે ઈ પ્લસ 4 ઈ એટલે આને શું કહી શકો તમે 400% વધારો થયો ને. કેટલો વધારો થયો 400%. ખાસ ધ્યાન રાખવાનું જો ત્રુટિ 10-15% કરતા વધારે હોય એટલે તમારે નવું ગોતીને જ તમારે દાખલો ગણવાનો. ખબર પડે. ચાલો આગળ સૂર્યની ત્રિજ્યા 100 ગણી કરવાની છે, તાપમાન અડધું કરવાનું છે તો ઉત્સર્જન ઉર્જા કેટલા ગણી થાય. એટલે શું છે ત્રિજ્યા બદલાવાની તાપમાન એટલે ઈ ચલે છે r² ટી ની 4 ઘાત. તો ઈ ડેશ બાય ઈ ચલો ત્રિજ્યા કેટલી છે 100 ગણી એટલે 100 નો વર્ગ અને તાપમાન અડધું એટલે 1/2 આની 4 ઘાત. તો અહીંયા 100 ગુણ્યા 100 અને 2 ની 4 ઘાત એટલે 4 ગુણ્યા 4 લખાય ને.
શું લખાય 64 16 થાય ને એટલે 4 ગુણ્યા 4 ઉડાડવા માટે સહેલું પડે એટલે 25 ચોક 100 25 ચોક 100 તો 25 25 625 એટલે જવાબ તમારો કેટલો આવશે 625 આગળ સૂર્યની ત્રિજ્યા 2 ગણી અને તાપમાને બમણું કરવામાં આવે તો ઉત્સર્જન ઉર્જા કેટલા ગણી થાય ચલો ડાયરેક્ટ ગણો તો 2 નો વર્ગ 4 અને 2 ની 4 ઘાત એટલે 16 એટલે 16 ચોક 64 ખબર પડી કે નહીં આગળ હવે જો ન્યૂટન્સ લો ઓફ કુલિંગ ના દાખલા આવ્યા ને મિનિટ વાળું આવ્યું એટલે ચાલો તો શું છે ગરમ પાણીનું તાપમાન 60 થી 50 થતા 10 મિનિટ લાગે છે તેની પછી 50 થી 42 થતા કેટલો ટાઈમ લાગે છે 10 જ મિનિટ લાગે તો વાતાવરણનું તાપમાન કેટલું હશે ચલો ન્યૂટનના સૂત્રનો નિયમ શું હતો ડી થીટા બાય ડીટી ચલે છે થીટા માઇનસ થીટા 0 આવું હતું ચલો ગોતો ડી થીટા બાય ડીટી બંને માટે મૂકવાનું છે તો પહેલા માટે 60 માઇનસ 50 છેદમાં સમય તમને આપેલો છે 10 મિનિટ બરાબર બીજા માટે શું થશે બીજા માટે નીચે લખ નાખીએ ને 50 માંથી 42 એટલે 50 માઇનસ 42 ભાગ્યા 10 ચાલો સામે થીટા થીટા કયું લેવાનું મેં તમને કીધું હતું એવરેજ એટલે શું આવશે અહીંયા 60 પ્લસ 50 ભાગ્યા 2 માઇનસ થીટા 0 તમારે વાતાવરણનું તાપમાન ગોતવાનું છે અહીંયા એવરેજ કેટલી આવશે 50 પ્લસ 42 ભાગ્યા 2 માઇનસ થીટા 0 આવું થાય ચાલો 10 10 ઉડી ગયા 60 માંથી 50 જાય તો 10 50 માંથી 42 જાય તો 8 અહીંયા 60 50 ની એવરેજ ડાયરેક્ટ ખબર પડે 55 થાય માઇનસ થીટા 50 42 એટલે 46 ચલો આને પણ ઉડાડજો 5 અહીંયા 4 ચલો ક્રોસ ગુણાકાર કરી નાખો તો 46 ગુણ્યા 5 એટલે 230 માઇનસ 5 થીટા 0 4 55 એટલે 110 110 ના ડબલ એટલે 220 માઇનસ 4 ક્યુ તો આ બાજુ આવશે તો ક્યુ બરાબર કેટલો આવશે 10 સોરી થીટા 0 બરાબર શું આવશે થીટા 0 છે ને શું છે થીટા 0 બરાબર કેટલો આવશે તમારે 10 એટલે વાતાવરણનું તાપમાન તમારું કેટલું હશે 10 ડિગ્રી સેલ્સિયસ આગળ ગરમ પાણીનું તાપમાન 75 થી 70 થતા T1 સમય લાગે પછી 70 થી 65 થતા T2 સમય લાગે અને 65 થી 60 થતા T3 સમય લાગે તો શું હશે બોલ આપણને ખબર છે જો બધામાં તાપમાનનો તફાવત કેટલો આપ્યો છે 5 5 નો આપ્યો ને તો જેમ ઓછું તાપમાન હોય એમ ઝડપથી ઠંડો પડે કે ધીમે ધીમે ઠંડો પડે ઓછું તાપમાન હોય તો ઝડપથી ઠંડો પડે ધીમે ધીમે પડે ને પાણી વધારે ગરમ હોય તો પેલા ફટાફટ ઠંડુ થઈ જાય પછી થોડુંક ઠંડુ થતા કેવું લાગે વાર લાગે ને હમણાં આ એમસીક્યુમાં આગળના એમસીક્યુમાં આપણે જોયું જો શું છે જો 60 થી 50 હતો તો 10 મિનિટ લાગી અને 50 થી 42 હતો તો 10 મિનિટ લાગી તાપમાનનો ઘટાડો તો ઓછો થયો ને 50 થી 40 કર્યો તો 10 કરતા વધારે સમય લાગવાનો હતો ને ઓકે એટલે શું આવશે તમારે પહેલો સમય સૌથી કેવો આવશે વધારે આવશે કે ઓછો આવશે ઓછો એટલે T3 સૌથી વધારે એટલે ઓપ્શન નંબર કયો આવશે સી થશે કયો થશે સી ચાલો આગળનો એમસીક્યુ હવે 100 થી 70 થતા 4 મિનિટ લાગે છે તો 70 થી 40 થતા લાગતો સમય ચલો આ પણ એક ગણાવી દઉં હું કીધું છે ડાયરેક્ટ મૂકી દઈએ સૂત્ર મૂકતા ઓકે તો 100 માઇનસ 70 ભાગ્યા 4 આ પહેલા માટે થઈ ગયું છેદમાં બીજા માટે આવશે 70 માઇનસ 40 ને એનો સમય ટી તમારે ગોતવાનો છે ચલો સામેની બાજુ એવરેજ તો 70 અને 100 ની એવરેજ કેટલી થાય 85 ઓકે ડાયરેક્ટ લખી દઉં છું 85 માઇનસ થીટા 0 અને 70 અને 40 ની એવરેજ કાંઈ નહીં સરવાળો ભાગ્યા 2 કરી નાખો એટલે 110 ભાગ્યા 2 એટલે કેટલું થાય 55 થીટા 0 પણ આપેલું છે ને વાતાવરણ તાપમાન 15 આપેલું છે કેટલું છે 15 તો એ લખી નાખો 15 અહીંયા પણ 15 તો 85 માંથી 15 જાય તો કેટલા આવશે 70
ને 55 માંથી 15 જાય તો 40. ઓકે, આ 0 0 અહીંયા ઉડાડી દઈએ. ચલો તો આને પેલા બાદબાકી કરો. ચાલો આ 30 થાય. કેટલું થાય? 100 માંથી 70 જાય તો 30. તો આ 30 અને 70 માંથી 40 જાય તો 30. તો આ 30 30 ઉડી જાય ને. તો આને વ્યસ્ત કરી નાખો. ચાલો તો ઉપર ટી જશે, નીચે 4 આવશે, બરાબર 7 ભાગ્યા 4. તો આ 4 4 અહીંયા ઉડી ગયા. તો ટી બરાબર કેટલો આવશે? 7 મિનિટ. કેટલો સમય લાગશે એને? 7 મિનિટ લાગશે. ઓકે, ચલો નેક્સ્ટ એમસીક્યુ. 80 થી 60 થતા 1 મિનિટ લાગતો હોય તો 60 થી 50 ડિગ્રી સેલ્સિયસ થતા લાગતો સમય ગોતો. વાતાવરણનું તાપમાન 30. હમણાં ભણી ગયા. ચલો ફટાફટ કરીએ. શું આવશે? 80 - 60 ભાગ્યા 1 મિનિટ એટલે 1 છેદમાં 60 માંથી 50. તો એનો સમય તમારે ગોતવાનો છે, બરાબર. ચલો અહીંયા એવરેજ 80 60 ની એવરેજ 70. વાતાવરણનું તાપમાન 30. પછી 60 અને 50 ની એવરેજ 55 - 30 એટલે આ તમારે થશે 40. આ 55 માં 30 જાય એટલે 25. 5 5 ઉડાડો એટલે 8 5 40 ને અહીંયા 5. ચાલો અહીંયા 80 માંથી 60 જાય તો 20 વધશે, છેદમાં 60 માંથી 50 જાય તો 10 વધશે, બરાબર. અહીંયા 8 ભાગ્યા 5. તો આ 0 0 ઉડી ગયા. તો 2 અહીંયા ઉડાડો એટલે 4. એટલે તમારું શું આવશે? ટી બરાબર 4/5 મિનિટમાં આવશે ને. પેલું તમારે મિનિટમાં. તો જો જવાબ તમારે કેમાં ગોતવાનો છે? સેકન્ડમાં. એટલે શું લખાય? 4/5 ગુણ્યા 60. તો 12 5 60 ને 12 ચોક 48 સેકન્ડ. એટલે જવાબ તમારો કયો આવશે? 50. નજીકનો જવાબ કયો થાય? 50 સેકન્ડ. ચલો નેક્સ્ટ એમસીક્યુ. ગરમ પાણીનું તાપમાન 70 થી 60 થતા 5 મિનિટ લાગે તો 60 થી 50 થતા કેટલો સમય લાગે? 5 કરતા વધારે લાગે ને. કેવો લાગશે? 5 મિનિટ કરતા વધારે. આગળ 62 થી 50 થતા 10 મિનિટ, 50 થી 42 થતા 10 મિનિટ. તો વાતાવરણનું તાપમાન આવડશે ગોતતા? ઓકે, આપણે દાખલા બધા ગણી ગયેલા છીએ. આગળ ફરીથી એવો જ તે 60 થી 50 10 મિનિટ, પછીની 10 મિનિટમાં પદાર્થનું તાપમાન. એટલે પછીની 10 મિનિટ કીધું એટલે શું આવશે? 50 થી કંઈક ગોતવાનું થાય ને. ઓકે, એવો દાખલો નથી ગણ્યો. ચાલો આપણે એક ગણી લઈએ. શું છે? 60 થી 50 થતા 10 મિનિટ એટલે 60 - 50 ભાગ્યા 10. પછી 50 થી કેટલું થવાનું છે તે તમારે ગોતવાનું છે. 50 - θ ભાગ્યા એનો સમય પણ તમને કેટલો આપેલો છે? 10 જ મિનિટ આપ્યો ને, પછીની 10 મિનિટ એટલે આ પણ 10. ચલો એવરેજ તો 60 અને 50 ની એવરેજ 55 માઇનસ વાતાવરણનું તાપમાન કેટલું આપ્યું છે? 25. અહીંયા તમને એવરેજ ખબર છે નહીં, ધ્યાન રાખવાનું. તો શું આવશે અહીંયા? 50 પ્લસ θ ભાગ્યા 2 માઇનસ 25. આવું થાય. ચાલો તો આ 10 10 ઉડી જાય. ચાલો અહીંયા 50 60 માંથી 50 એટલે 10. અહીંયા આવશે 50 માઇનસ θ. 55 માંથી 25 જાય તો 30 વધશે. હવે 2 લસા લઈ જાઓ. હું લઈ જાઉં? 2 એટલે 2 ઉપર વહી જાય. તો 50 પ્લસ θ માઇનસ 25 દુ 50 એટલે 50 50 ઉડી જાય. શું થાય? માઇનસ 50 એટલે 50 50 ઉડી ગયા. ચલો આ 10 અહીંયા 0 0 અહીંયા ઉડી જશે. એટલે અહીંયા θ ક્રોસ ગુણાકાર કરો તો અહીંયા 3 દુ 6 એટલે 6 5 30 300 માઇનસ 6 θ. આ બાજુ આવે તો 7 θ બરાબર 300. તો θ બરાબર કેટલો આવશે? 300 ભાગ્યા 7. તમને પોઈન્ટમાં જવાબ પૂછો છે તો 7 ચોક 28 20 20 વધે ને એટલે 7 દુ 14 એટલે 42. એક જ જવાબ આવ્યો 42.85. કેટલો આપેલો છે? 42.85 ડિગ્રી સેલ્સિયસ. ચલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. હવે શું છે? 365 થી 361 થતા 2 મિનિટ, 344 થી 342 થતા લાગતો સમય ગોતતા આવડશે? ઓકે, આમાં કેલ્વિનમાં આપ્યા છે પણ બાદબાકી કરો તો કેલ્વિનમાં ડિગ્રીમાં બાદબાકી કેવી હોય? સરખી જ હોય ને. એટલે તમારે કંઈ કન્વર્ટ કરવાની કંઈ જરૂર પડશે નહીં.
ઓકે, આગળ 50 થી 49.9 થતા 5 સેકન્ડ લાગે તો 40 થી 39.9 થતા લાગતો સમય આવડશે? ઓકે, પણ આમાં જો એવરેજ શું લઈ લેવાની? 50. આની એવરેજ શું લઈ લેવાની? એમને લખવાનું કે 49.950 એવું નહીં લખવા જવાનું. શું લઈ લેવાનું? 50 લઈ લેવાનું. કેટલું લઈ લેવાનું? 50. આની એવરેજ કેટલી લઈ લેવાની? 40 લઈ લેવાની. ખબર પડી કે નહીં? કેમ કે ઓપ્શન તમને જો તો બહુ આઘા આપેલા છે. ઓકે, એટલે એવું બહુ નાનું મૂલ્ય હોય તો એવરેજમાં શું કરવાનું? ડાયરેક્ટ મેઇન મૂલ્ય હોય લખી નાખવાનું. ઓકે, આ હોમવર્કમાં ગણજો. આગળ આ પણ આવડશે ને? ઓકે, આ પણ હોમવર્કમાં બધા 70 ના નિયમના દાખલા છે. આ પણ એવો જ છે. નેક્સ્ટ સેમ. ઓકે, બધા ન્યૂટનના 70 ના નિયમના દાખલા છે. ખાલી તાપમાન ને સમય બધા મળકો છે. શું છે? ન્યૂટનના 70 ના નિયમ મુજબ ઠંડા પડવાનો દર ડેલ્ટા થીટાની n ઘાતના સમપ્રમાણમાં હોય તો n નું મૂલ્ય કેટલું હશે? શું આવે છે આપણે સૂત્ર? d થીટા બાય dt. શું આવે? થીટા માઇનસ થીટા 0 ની કેટલી ઘાત લખીએ છીએ? એક જ ઘાત લખીએ ને? થીટા માઇનસ થીટા 0 લખે કે નહીં? એટલે એનો મતલબ શું છે? ડેલ્ટા થીટા ની કેટલી ઘાત થાય? એક ઘાત. એટલે કેટલી ઘાત આવશે? એક ઘાત. આગળ ચાલો, સમાન દ્રવ્ય સમાન આડછેદ ધરાવતા બે સળિયા આકૃતિ મુજબ દર્શાવેલા છે તો એ અને બી ને જુદા જુદા તાપમાને રાખતા અર્ધવર્તુળાકાર અને સીધા સળિયામાં ઉષ્મા પ્રવાહનો ગુણોત્તર, એટલે ઉષ્મા પ્રવાહનો ગુણોત્તર એટલે શું આવશે? H1/H2. આવું હોતા થાય ને? ઓકે, કોનો લેવાનું છે તમારે? પહેલું તમને અર્ધવર્તુળાકાર આપ્યું, બીજું તમને સળિયું આપ્યું, એટલે તમને શું જાય? આ પહેલો નંબર થઈ ગયો ને આ તમારા માટે કયો થઈ ગયો? બીજો નંબર. ચાલો, H1/H2 તો શું આવે? KA dt/dx. ચલો, કઈ વસ્તુ સરખી છે? જો K સમાન દ્રવ્ય એટલે K સરખું, સમાન આડછેદ એટલે A સરખું. ચલો મૂકી દો તો K પછી A સરખું છે. તાપમાનનો તફાવત સરખો આપ્યો ને, બંનેના છેડા એક જ જગ્યાએ છે એટલે ડેલ્ટા T પણ સરખું છે. લંબાઈ અલગ અલગ છે. આ સેમી સર્કલ, આની લંબાઈ કેટલી થાય? અર્ધવર્તુળની લંબાઈ કેટલી થાય? પાઈ આર થાય ને? કેટલી થાય? પાઈ આર. આ નીચેનાની લંબાઈ 2r થાય ને? વ્યાસ જેટલી થાય ને? ઓકે, તો અહીંયા ઉપરનું એટલે h1 છે એટલે અહીંયા આવશે પાઈ આર અને નીચેના માટે આપણે લખશું તો કે એ ડેલ્ટા ટી અને અહીંયા લંબાઈ કેટલી આવશે તમારી? 2r. તો કે ડેલ્ટા ટી ઉડી જાય તો શું છે? અહીંયા આર પણ ઉડી જશે તો 2/પાઈ આવશે. જવાબ કેટલો આવશે? 2/પાઈ. ઓપ્શન નંબર એ જેટલું થશે. ખબર પડી કે નહીં? ચલો આગળનો એમસીક્યુ. સમાન જાડાઈ ધરાવતા બે સ્તરો એ અને બી ની દિવાલ બનેલી છે. એની ઉષ્મા વાહકતા બી કરતા બમણી છે એટલે દોરી નાખવાનું બોક્સ. ઓકે, અહીંયા એકને એ નામ આપી દેવાનું, બીજાને બી આપી દેવાનું. એની ઉષ્મા વાહકતા બી કરતા બમણી છે એટલે બી ની કે લઈએ તો એની કેટલી લેવાની? બમણી. 2k. ચાલો, તો દિવાલના બંને છેડા વચ્ચે તાપમાનનો તફાવત 36 આપ્યો. તાપમાનનો તફાવત 36 આપ્યો. તમે કોઈ પણ લઈ શકો કે 10 46 લઈ શકો. હવે થાય ને 36 ને બીજું 72 લઈ લો. આપણે હેલું કયું પડે? એકને 0 ને એકને 36 લઈ હેલું પડે ને? 0 એટલે કેન્સલ થઈ જાય. ઓકે, તો વચ્ચેનું એટલે એ સ્તર વચ્ચેનું એટલે એ ની આજુબાજુ તાપમાનનો તફાવત કેટલો હશે એ તમારે ગોતવાનું છે. આવું થાય કે ન થાય? ઓકે, ચાલો હવે ગોતી નાખે. ચલો, બંને શ્રેણીમાં છે કઈ વસ્તુ સરખી હોય? ઉષ્મા પ્રવાહ શું આવશે તમારે? H1 બરાબર H2. ચલો, K A dt/dx તો A માટે આવશે 2k. ઓકે, સમાન જાડાઈ આપેલી છે એટલે A સરખું છે. ઓકે, એટલે બાકી બધી વસ્તુ તમારે સરખી છે. દિવાલ બનેલી બધી વસ્તુ સરખી છે. K A પણ સરખું છે. ડેલ્ટા T તો T -0 છેદમાં લંબાઈ
લંબાઈ પણ તમને જાડાઈ હવે સરખી જ આપેલી છે l બરાબર. અહીંયા આવશે તમારે k a 36 માઇનસ t છેદમાં l આવું થશે. ચલો l k ઉડી ગયું તો અહીંયા 2t બરાબર 36 માઇનસ t તો 3t બરાબર 36 તો t બરાબર કેટલું આવશે 12. આ કેટલું આવ્યું t બરાબર 12. તો આ બંનેનો તફાવત કેટલો થાય 12 જ થાય ને. એના છેડા વચ્ચે ગોતવાનું કીધું ને તમને, ક્યાં કીધું એના છેડા વચ્ચે, તો એના છેડા વચ્ચેનો તફાવત કેટલો આવશે 12 આવશે. આગળ ચલો ધ્રુવ પ્રદેશમાં 1 સેન્ટીમીટર બરફનું સ્તર બનવા 7 કલાકનો સમય લાગે છે. તો બરફની જાડાઈ 1 સેન્ટીમીટર થી 2 સેન્ટીમીટર થતા લાગતો સમય શું સૂત્ર આવે સમયનું t નું સૂત્ર બોલો. રો l બાય 2k થીટા y2 સ્ક્વેર માઇનસ y1 સ્ક્વેર આવું થાય. ચાલો લખી નાખો. તો t ચલે છે શું આવશે એમાં ખાલી જાડાઈ ઉપર આધાર રાખે છે ને y2 સ્ક્વેર માઇનસ y1 સ્ક્વેર આવું થશે. ચાલો તો હવે કરી દો t2 બાય t1. તો બીજા માટે કેટલું છે બીજા માટે આપણે કહો 2 થી 1 થાય ને શું થાય એટલે 2 નો વર્ગ માઇનસ 1 નો વર્ગ અને અહીંયા 0 થી 1 થતું હોય ને શું હોય 0 થી 1 એટલે 1 નો વર્ગ માઇનસ 0 નો વર્ગ એટલે આ 4 માઇનસ 1 એટલે 3 અને આ 1 તો t2 બરાબર કેટલો આવશે 3 t1 કેટલો આપ્યો 7 એટલે 7 તારીખ કેટલો આવશે 21 કલાક આપેલું છે એટલે 21 કલાક થશે. એટલે ઓપ્શન પ્રમાણે તમે જો તો 7 કરતા વધારે કરવો પડે ને શું કરવું પડે 7 કલાક કરતા તમારે વધારે સમય લાગશે. આગળ r અને 2r ત્રિજ્યાના નળાકારને સમઅક્ષીય રીતે મૂકેલા છે. કેવી રીતે મૂકેલા છે સમઅક્ષીય એટલે કઈ રીતના થાય સમઅક્ષીય એટલે જો આ એક નાનો નળાકાર થઈ ગયો અને એક બીજો મોટો નળાકાર ક્યાં છે આ રીતનો થાય ને. અક્ષ બંનેની કેવી આવશે સમાન આવે કે ન આવે આ બંનેની અક્ષ થશે સમાન થશે જાડો થઈ જાય છે. ઓકે આ રીતનું થઈ ગયું. ચાલો તો એકની ત્રિજ્યા r આપેલી છે એટલે શું છે આની ત્રિજ્યા તમને દાખલા કે r આપેલી હોય તો મોટાની કેટલી છે એના કરતા બમણી 2r. તો સમતુલ્ય ઉષ્મા વાહકતા શોધો. ચાલો સમતુલ્ય ગોતવા માટે પેલા જોવું પડશે ને શ્રેણીમાં છે કે સમાંતરમાં છે કેમાં છે બોલો. પહેલો નળાકાર અને મોટો નાનો નળાકાર અને મોટો નળાકાર બંને એકબીજાને કેવા છે શ્રેણીમાં છે કે સમાંતરમાં છે શ્રેણીમાં છે. શ્રેણી થાય કે સમાંતર થાય અને કઈ રીતે શ્રેણી થાય તો શ્રેણી કઈ રીતે અને સમાંતર થાય તો સમાંતર કઈ રીતે બોલો. બંનેમાંથી નીકળતો ઉષ્મા પ્રવાહ સરખો છે એવું ક્યાં ખબર પડી સરખો છે બેમાંથી તે બધા નળાકારમાંથી સરખો નીકળે. શું થાય જોવો તો શું આપેલું છે તમને અહીંયા એક બાજુના છેડા એક બાજુ છે બીજી બાજુના છેડા ક્યાં છે બીજી બાજુ છે તો તાપમાનનો તફાવત સરખો થાય ને ઉષ્મા પ્રવાહ ક્યાંથી સરખો થયો તો બંને કેમાં છે સમાંતરમાં થાય. કેમાં થાય કેમાં થાય સમાંતરમાં થાય. હવે ધ્યાન રાખવાનું એટલે જ મેં તમને કીધું સમાંતરમાં યાદ શું રાખવાનું શોર્ટમાં એક બાજુના છેડા એક બાજુ હોય ને બીજી બાજુના છેડા બીજી બાજુ હોય તો k ઇક્વિવેલન્ટ શું થશે k1 a1 પ્લસ k2 a2 છેદમાં a1 પ્લસ a2. ચાલો એકની k1 છે નાનાનું અંદર નાનું k1 તમને આપેલું છે બહાર નાનું તમને આપેલું છે k2 તો k1 ચાલો એનું ક્ષેત્રફળ આડછેદનું r ત્રિજ્યા એટલે પાઈ r સ્ક્વેર થાય ને કેટલું થાય પાઈ r સ્ક્વેર પ્લસ k2 ચલો મોટાનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું થાય હે 2 પાઈ r સ્ક્વેર ત્રિજ્યા બમણી એટલે ક્ષેત્રફળ એ બમણું
4 પાઈ આર સ્ક્વેર આવશે. તુષારભાઈ કેમેરા ઓન કરો. શું જવાબ આવે? A2. બોલો A2 શું આવશે તુષાર? પ્રકાશ પરમાર. A2 કેટલું આવશે? બીજાનું ક્ષેત્રફળ. A2 આવે કેટલું પેલા આમાંથી વિચારો તો. આ ભાગ આવે, કેટલો ભાગ આવે? હે શું છે? 2r ત્રિજ્યા એટલે કેટલું આવશે? પાઈ 2r નો વર્ગ. એવું થયું, આખું થયું ને. એમાં આનું હશે ને કઈક, એ કાઢવું ન પડે? હે માઇનસ પાઈ આર સ્ક્વેર કરવું પડે કે ન કરવું પડે? ખબર પડી કે ન પડી? 4 પાઈ આર સ્ક્વેર તો કોનું થાય? આનો આખાનું થાય ને. એમાં વચ્ચે પાછો આ આવી ગયો કે નહીં? તો એટલો ભાગ કાઢવો પડે કે નહીં? પોલો ભાગ. તો શું આવશે અહીંયા? 4 પાઈ આર સ્ક્વેર માઇનસ પાઈ આર સ્ક્વેર એટલે આ કેટલું થાય? 3 પાઈ આર સ્ક્વેર આવશે. ધ્યાન રાખવાની. કેટલો આવશે? 3 પાઈ આર સ્ક્વેર. તો હવે મૂકી દો. ચાલો શું આવશે? 3 પાઈ આર સ્ક્વેર નીચે પાઈ આર સ્ક્વેર પ્લસ 3 પાઈ આર સ્ક્વેર. તો પાઈ આર સ્ક્વેર પાઈ આર સ્ક્વેર પાઈ આર સ્ક્વેર પાઈ આર સ્ક્વેર ઉડી જાય. તો અહીંયા K1 પ્લસ 3K2 અને 3 ને 1 4. જવાબ આવશે તમારે K1 પ્લસ 3K2 બાય 4. ઓપ્શન નંબર સી. આગળનો MCQ. હવે આમાં તમને શું કીધું છે? ધ્રુવ પ્રદેશમાં તળાવમાં x થી y થતા લાગતો સમય. તો સૂત્ર જાય ડાયરેક્ટ. શું આવશે સૂત્ર બોલો? T બરાબર રો L છેદમાં 2k થીટા અંતિમ માઇનસ પ્રાઇમ એટલે y સ્ક્વેર અથવા તો x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર લખીએ કે શું લખે? x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર એટલે શું લખાય? x a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર નું સૂત્ર શું થાય? x પ્લસ y x માઇનસ y લખાય ને. હા તો શું આવશે? x પ્લસ y x માઇનસ y રો L બાય 2k થીટા. આવું થાય. ચલો નેક્સ્ટ. હવે સમાન આડછેદ એટલે a સરખો થઈ ગયો. સમાન દ્રવ્ય એટલે k સરખો થઈ ગયો. ત્રણ બાજુ સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ ABC બનાવે છે. A અને B ના તાપમાન તમને T અને √2T આપેલા છે. C નું તાપમાન TC કેટલું હોય તે તમારે ગોતવાનું છે. એટલે TC બાય T ગોતવાનું છે. ખૂણો B શું છે? ખૂણો B કાટખૂણો છે એટલે ABC આમ થાય ને. દોરી દેવાના. અહીંયા A અહીંયા B અહીંયા C. સમદ્રી બાજુ કીધું એટલે આની લંબાઈ L હોય તો આની લંબાઈ પણ L. આની લંબાઈ કેટલી થાય? √2L. ઓકે. હવે A નું તાપમાન તમને કેટલું કીધું છે? T. આમ તાપમાન T છે. B નું તાપમાન √2T ને C નું તાપમાન TC તમારે ગોતવાનું છે. ચલો આપણને ખબર છે ઉષ્માનું વહન ક્યાંથી ક્યાં થાય? કઈ તરફ થાય? વધારેથી ઓછા તાપમાન એટલે કે અહીંયાથી B થી C તરફ A તરફ જાય છે ને. તો B થી A તરફ તો અહીંયા પણ આમ થાય ને. B થી C ને C થી A આમ જાય કે ન જાય? આવું થાય કે નહીં? શું થાય? વધારેથી ઓછા એટલે B થી A તરફ જવાનું છે તો B થી A તરફ આ બાજુ જાય ને B થી A તરફ આ બાજુ જાય. હવે આમાં જુઓ તો હું તમે કરી શકશો? તો જો જે B થી C જાય એ જ તમારે C થી A જવાનું છે ને. શું છે? જેટલો તમે ઉષ્મા પ્રવાહ B થી C જાય એની વસ્તુ C થી A જાય કે ન જાય? ખબર પડી કે ન પડી? તેનો મતલબ શું થયો? H જે B થી C જાય છે તે જ તમારે C થી A જવાનું છે. તો શું હશે? K dt by dx. ચલો K સમાન દ્રવ્ય અને સમાન આડછેદ એટલે એ પણ સરખું dt એટલે √2t minus tc કરીએ. શું કરીએ? √2t minus tc છેદમાં લંબાઈ L. હાલો C થી A તો અહીંયા K A તો સરખું છે. જો આપણે B minus C કર્યું તો શું કરવું પડશે તમારે? C minus A કરવું પડશે ને. એટલે TC minus T છેદમાં લંબાઈ √2L. સીધા લંબાઈમાં ધ્યાન રાખવાનું છે.
ઓકે, તો અહીંયા કે ઉડી જાય, એલ ઉડી જશે. ચલો √2 ને આ બદલાઈ લો, તો √2 × √2 એટલે 2t માઇનસ √2 TC બરાબર. અહીંયા આવશે તમારે TC માઇનસ ટી. તમારે TC ગોતવાનું છે, તો TC વાળા પદ એક બદલી જાવ તો TC કોમન કાઢો, અહીંયાથી 1 ને અહીંયા પ્લસ √2 થશે, 2t પ્લસ 1 એટલે 3t થાય. તો અહીંયા TC બાય ટી, તો 3/1 પ્લસ √2. આવો જવાબ તમારે આવશે, એટલે ઓપ્શન નંબર બી થાય, 3/√2 પ્લસ 1. ખબર પડી કે ન પડી બધાને? બોલો, કોઈ ન ખબર પડી હોય તો બોલો. ઓકે, ચલો નેક્સ્ટ MCQ. થર્મોસનું ઢાંકણું છે જેનું ક્ષેત્રફળ તમને આપેલું છે 75, જાડાઈ તમને આપેલી છે 5 સેન્ટીમીટર. આ જાડાઈ હોય ને 5 સેન્ટીમીટર આપેલી છે. ઉષ્મા વાહકતા કે આપી દીધો 0075. આપણને ખબર છે થર્મોસનું કામ હોય છે ઠંડુ નહીં પડવા દેવાનું. શું કામ હોય છે? ઠંડુ પડવા દેવાનું નથી. ઓકે, તો શું થાય? એટલે તમને ઉષ્મા વાહકતા કેવી હોય છે? ઓછી હોવી જોઈએ ને. કેવી જોઈએ? ઓછી. ચાલો, તો ઉષ્માનું વહન માત્ર ઢાંકણ દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? મતલબ જે ઉષ્મા નીકળે છે અહીંયા બાજુમાંથી ક્યાંથી નીકળે છે? ક્યાંથી નીકળે છે? હંમેશા ઢાંકણા પાસેથી નીકળવાની છે. તો 500 ગ્રામ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફનું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીમાં રૂપાંતર કરવા માટે કેટલો સમય લાગશે? તે વસ્તુ તમારે ગોતવાની છે. શું છે? આ થર્મોસની અંદર તમે બરફ નાખી દીધો હોય તો બરફમાંથી પાણી થતાં કેટલો સમય લાગશે તે ગોતવાનું છે. અને બહારનું તાપમાન તમને 40 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે. તો શું થાય? મતલબ બરફને ઓગાળવાની જે ઉષ્મા છે એ કોના કારણે આવશે? ઉષ્મા વહનના કારણે આવશે કે નહીં આવે? શું છે? બરફને ઓગાળવાની ઉષ્મા છે તે કોના કારણે આવશે? ઉષ્મા વહનના કારણે. ઓકે, એટલે Q બરાબર કેટલું આવશે? ચલો, બરફ ઓગળતો હોય તો કઈ ઉષ્મા આવે? ખબર છે? યાદ છે કોઈને? ગલનગુપ્ત ઉષ્મા કઈ કહેવાય? કેટલું કઈ સૂત્ર આવશે? સૂત્ર શું આવે? વાંચો તો, રકમ વાંચો તો. 0 ડિગ્રી તાપમાને બરફમાંથી 0 ડિગ્રી પાણી બને તો ડેલ્ટા ટી કેટલો હોય? 0 હોય ને. એ થોડો સૂત્ર મૂકવાનું હોય. શું સૂત્ર આવે? ઉષ્માનું સૂત્ર Q બરાબર ml. કયું આવે? Q બરાબર ml. આપણે થર્મોડાયનેમિક્સ ચેપ્ટર આની પછી ભણશું ને તેમાં આવશે પાછું. ઓકે, શું આવશે? Q બરાબર ml. તો આ ઉષ્મા એને ક્યાંથી મળવાની છે? આના ઉષ્મા વહનના કારણે. આના કારણે જે ઉષ્મા વહન થાય છે એના કારણે. તો ઉષ્મા વહનનું સૂત્ર શું આવે? કે એ dt બાય dx એટલે ડેલ્ટા ટી બાય એલ કરી નાખીએ અને ઇન્ટુ ટી. આવું થાય કે ન થાય? તો આમાં તમારે આ સમય ગોતવાનો થયો કે ન થયો? ઓકે, તો બનાવી નાખો ટી ને કરતા. તો ટી બરાબર શું થશે તમારે? mLF છેદમાં કે એ ડેલ્ટા ટી અને એલ ઉપર વહી જશે. આવું થશે. ચાલો, એની પછી દળ કેટલું આપેલું છે તમને? 500 ગ્રામ. જો બીજી એક વસ્તુ આમાં ધ્યાન રાખજો, જો બધા જ એકમ જો સેન્ટીમીટર કેલરી આમાં બધા આપેલા છે. ખબર પડે કે ન પડે? એટલે આમાં એકમ કન્વર્ટ કરવાની જરૂર છે નહીં, બધા ઉપર નીચે એકમ ઉડી જશે. ઓકે, તો 500 નું 500 જ રહેવા દો. LF બરફની ગલનગુપ્ત ઉષ્મા કેટલી છે? 80. નો આપેલી હોય તો યાદ રાખવાની 80 કેલરી પ્રતિ ગ્રામ, એકમ સાથે યાદ રાખવાની ખાસ. ઓકે, 80 કેલરી પ્રતિ ગ્રામ. ચલો, લંબાઈ એટલે જાડાઈ થઈ ને. ઢાંકણું કેટલું જાડું હશે? કેટલું જાડું છે? 5 સેન્ટીમીટર. છેદમાં કે 0.0075. ક્ષેત્રફળ 75 અને ડેલ્ટા ટી કેટલું થાય? અંદરનું પાણી છે એટલે બરફ હોય એટલે 0 થાય, બહારનું 40 એટલે ડેલ્ટા ટી કેટલો આવશે? 40. 40 માઇનસ 0 કરે એટલે 40 આવે ને. ઓકે, ચાલો, તો આની આપણે ગણતરી કરવાની છે. તો 40 દુ 80. ઓકે, ચલો 5 દુ 10 એટલે 5000 થઈ ગયું. છેદમાં 0.0075 એટલે 1 2 3 4 એટલે 75 ગુણ્યા 10 ની -4 ઘાત લખાય અને ગુણ્યા 75 કરાય.
ચાલો તો ઉપર જવા દે. ચાલો તો અહીંયા 5, અહીંયા ગુણ્યા 1000 અને 10⁴ છેદમાં અહીંયા 75 ગુણ્યા 75. આ તમારે સેકન્ડમાં આવશે ને? કેમાં આવશે? પણ આપણે જો ઓપ્શન બધા કેમાં આપેલા છે? કલાકમાં. એટલે ભાગ્યા 3600 કરી નાખીએ. શું કરી નાખીએ? 3600 એટલે કલાકમાં આવી જાય ને. ઓકે, ચલો 10⁴ છે 4 મીંડાના સ્વરૂપમાં લખી નાખીએ. શું કરી નાખીએ? 4 મીંડા કરી નાખીએ. એટલે અહીંયા તમારે થશે 1 2 3 4. એટલે આ 2 મીંડા અહીંયાથી ઉડાડી દીધા. હાલો અહીંયા 25 તરી 75, અહીંયા પણ 25 તરી 75, 2 વખત 25, તો 25 ચોક 100 અને 25 ને 40 થાય ને? કેટલું થાય? 40. હવે 4 વડે અહીંયા ભાગ ચલાવો તો 9. ઓકે, 9 ચોક 36, તો અહીંયા 200 થશે. 5 ચોક 20 એટલે અહીંયા 200 અને આ 9 ને 9 81, એટલે અહીંયા 2 પોઈન્ટ સમથિંગ થાય ને? અડધો 160. એવો ઓપ્શન આપણે એક જ આપેલો છે, 2.47. ખબર પડી? તો જવાબ કેટલો આવશે તમારો અહીંયા? 2.47 કલાક. ઓપ્શન નંબર એ થવાનો છે. આગળ, સમાન દ્રવ્ય એટલે કે સરખું, સમાન દળ એટલે વજન સરખું આપેલું છે તમને. ગોળો, સમઘન અને વર્તુળાકાર તકતીને 1000 ડિગ્રી તાપમાને ગરમ કરીને મૂકતા કોણ પહેલા ઠંડુ પડશે? કોણ પહેલા ઠંડુ પડે? એક ગોળો લીધો છે, એક સમઘન લીધું છે અને એક વર્તુળાકાર તકતી લીધી છે. પહેલા ઠંડુ કોણ પડે? ગોળો ઠંડો પડે. જો સમાન દ્રવ્ય આપેલું છે, સમાન દળ આપેલું છે, તાપમાન એ બધાને હરખા મૂકેલા છે. એક ગોળાને ગરમ કરવાનો, એક સમઘનને ગરમ કરવાનો, એક તકતીને ગરમ કરવાનો. સૌથી પહેલા ઠંડુ કોણ પડે? શા માટે તકતી પડે? ક્ષેત્રફળ વધારે હોય ને, ઓછું ન હોય, વધારે હોય. શું છે? દળ સરખું એટલે સપાટીનું ક્ષેત્રફળ શું થાય? વધી જાય ને. જેટલી મોટી ડીશ જેમ લાંબી હોય એમ જલ્દી ઠંડી પડે ને. ડીશનો ગોળો બનાવી નાખો એ ઠંડો પડે? વાર લાગે ને ઠંડો પડતા. કોના ઉપર આધાર રાખે? સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે કે ન રાખે? ખબર પડે કે નહીં? તો સપાટીનું ક્ષેત્રફળ કોનું સૌથી વધારે આવે? તકતીનું આવે. એટલે તકતી બધાની પહેલા ઠંડી પડે. સૌથી ઓછું કોનું આવે? ગોળાનું આવે. તો જો તમને એમ પૂછવું હોય ને કે સૌથી મોડું કોણ ઠંડુ પડશે, તો કઈ વસ્તુ આવશે? ગોળો આવશે. ઓકે, આગળ. ચલો, સમાન લંબાઈ, સમાન આડછેદનું ક્ષેત્રફળ હોય તો જંક્શનનું તાપમાન ગોતવાનું છે. 3 સળિયા આપી દીધા. ઓકે, અહીંયા જંક્શન એટલે અહીંયા થશે T. ચાલો, તો આનું તાપમાન કઈ રીતે ગોતશો? તો જો અહીંયા 100 છે, ઓલા પણ 50 20, એટલે તાપમાન હોવાનું અહીંથી આમ થશે. એટલે અહીંયાથી આમ, તો અહીંયાથી આમ ને અહીંયાથી આમ જાય. તો જંક્શન આગળ શું થાય? જેટલું અંદર આવે એટલું બહાર કાઢે ને. શું થાય? જેટલું ખાઓ એટલું પછી સવારમાં કાઢી આવો, એવું થાય ને. એટલે શું થાય? જેટલું અંદર આવે એટલું તમારે શું કરવાનું થાય? બહાર કાઢવાનું થશે. ચાલો, તો શું થાય? આનો જે H1 લખીએ તો H1 બરાબર તમારે શું લખવું પડે? H2 + H3 લખાય. આવું લખાય ને. H1 બરાબર શું લખાશે? H2 + H3. ચાલો, પેલા માટે લખવાનું. ચાલો ફટાફટ. તો Ka, જો સમાન લંબાઈ, L સરખો છે, આડછેદ એટલે A સરખો છે, અને K તમને અહીંયા બધે આપેલા છે, 3K 2K ને A. એટલે કે પેલા 3K લખીએ, ક્ષેત્રફળ A, તાપમાન 100 - T કરીએ, છેદમાં તમને લંબાઈ L સરખી જ આપેલી છે, બરાબર. પેલા ઉપરનું લો તો 2K, ક્ષેત્રફળ A, તો T - 50 કરવું પડશે, એની પણ લંબાઈ L, પ્લસ ત્રીજા માટે K, ક્ષેત્રફળ A, T - 20 કરવું પડશે, અને લંબાઈ તમારા આવશે L. તો Ka ઉડી જાય, L L L આવું થઈ જાય. ચલો મૂકી જાય તો 300 - 3T, અહીંયા 2T - 100, અને અહીંયા આવશે T - 20. તો 3T આ બાજુ જાય તો 3 ને 3 6 60, આ બંને આ બાજુ આવશે 300 420, તો 7 6 42, એટલે T કેટલો આવશે? 70. કેટલો આવશે?
70 ડિગ્રી સેલ્સિયસ એટલે ઓપ્શન નંબર બી થશે. આગળ, બે જુદા જુદા પાત્રમાં 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળું પાણી અને 0 ડિગ્રી સેલ્સિયસ વાળું બરફ ભરેલો છે. બંને પાત્રના બે સમાંતરમાં રાખેલા સળિયા જોડવામાં આવે છે અને પછી શ્રેણીમાં રાખીને જોડવામાં આવે છે. તો બધી જ રીતે જો સળિયા સરખા હોય તો Q1 અને Q2 નો ગુણોત્તર કેટલો થાય? ચલો પહેલા કેમાં છે? સમાંતરમાં. હું શ્રેણીમાં? હજી હું રકમ વાંચી રહ્યો છું તો શ્રેણીમાં બોલો ફટાફટ. દર વખતે પેલું શ્રેણી નો આવે. હું છે પેલા બે સમાંતરમાં છે ને ત્યારબાદ કેમાં છે? શ્રેણીમાં છે. એટલે બીજો નંબર કેમાં છે? શ્રેણીમાં. તો આપણને ખબર છે શ્રેણી કરતા સમાંતરમાં સમય કેવો લાગે? ઓછો લાગે ને. એટલે ઉષ્માનું વહન કેમાં વધારે થાય? સમાંતરમાં થાય કે શ્રેણીમાં થાય? હે, સમાંતરમાં થાય ને. એટલે Q1/Q2 કેટલું થશે? 1/4. Q1 કોના માટે આપેલું છે? 1 સમાંતર માટે છે. મને એટલું દેખાય છે અહીંયા. ખબર પડી કે ન પડી? બોલો, યાદ છે ને? Q બરાબર આપણે સૂત્રમાં લખતા હતા, Q ચલે છે T/R. હવે બધા કે નહીં, સમાંતરમાં અવરોધ કેટલો થાય? R ડેશ કેટલો થાય? સમાંતરનો અવરોધ R/2 સરખા હોય એટલે. અને શ્રેણીનો અવરોધ 2R થશે. તો બંનેનો ગુણોત્તર કેટલો આવશે? 4 આવશે કે નહીં? ઓકે, આપણે શરૂઆતમાં 2-3 દાખલા ગણી ગયેલા છીએ.